हे मां जगदंबा जगत जननी જોઈએ તો મારો પ્રાણ લઈ લે પરંતુ મારા પુત્રની પીડાનો પાર લાવ માં પાર લાવ बेटी पापा बेटी बाधा के मानता मानी ने दाता पासेथी मनगमती चीज मांग्या पछी ए मनक ने भूली जाए तो एनी पीड़ा भोगवी ज पड़े એટલે पुत्र प्राप्ति माटे मीरा दाता नी मजार पर ते मानेली मानता पुत्र नो जन्म थता भूली गई ज्यां सुधी उघाड़ा पगे चालीने दरगाहे माथू नहीं टेकवे अने मानता पूरी नहीं करे त्या सुधी कुंवर ने सुवाण नहीं थाय હું જઈશ બાપા હું જઈશ જન્મ જલી પુત્રના જન્મ સાથે જ દાતારની માનતા ભૂલી એની પીડા મારો લાલ ભોગવે નહીં બાપા હું જઈશ જરૂર જઈશ હા મહારાણી આમ અડધી રાતે એકલા કોની જોડે વાતો કરી રહ્યા છો મહારાજ મહારાજ આપણા પુત્રની પીડાનો ઈલાજ મળી ગયો આપણે દાતાર પાસે માનેલી માનતા ભૂલી ગયા હતા એટલે હમણાં ને હમણાં મીરા દાતારની જાત્રાએ જવા તૈયાર થાવ બાપાએ સાક્ષાત આવી મારી ભૂલ ભાંગી છે હે મીરા દાતા અમારી ભૂલનો ભોગ અમારા પુત્રને ના બનાવતા જાણો છો હું શું કામ હસું છું શું કામ આવતીકાલે મહારાજા અને મહારાણી મીરા દાતારની માનતા પૂરી કરવા જાય છે પણ ભેરુ એ તો 5-15 દીમાં પાછા આવી જશે પછી શું જાય છે એની મરજીથી અને પાછા આવશે આપણી મરજીથી પ્રજાજનો મારી જેવા પાપિયાની પત રાખનાર પીર મીરા દાતાની મજારે અમે માનતા પૂરી કરવા જઈ રહ્યા છીએ બસ બસ તમે પ્રભુ પાસે એક જ પ્રાર્થના કરજો કે મારા કાળજાના કટકા જેવો કુંવર જટ સાજો થઈ જાય મોટા ભાઈ રણજીત મોટા ભાઈ મોટા ભાઈ ભાભી તમે આમ પગે ચાલતા જશો હા રણજીત બાધા કે આખડીમાં રાજા કે રંગ સૌ સરખા હોય છે હવે અમને છઠ રજા આપો ચાલો સ્વામી ચાલતા ચાલતા ખૂબ થાક લાગ્યો છે આ ઝાડ નીચે થોડો આરામ કરીએ ચાલો ગઈ કાલના રાજા અને આજે રસ્તે ભટકતા મારા ભાઈ અમરસિંહ તમારી પાસેના રત્નજડિત આભૂષણો જર ઝવેરાત જે કાંઈ હોય એ બધું જ મારે હવાલે કરી દો મારી સામે સદાય નમેલી આંખે અને નીચા અવાજે વાત કરનાર તું કોઈ ભટકેલ ભોગી જેવી ભાષા કેમ ઉચ્ચારે છે મારા લલાટે લખાયેલા લેખ અને મારા ભાગ્યના સિતારાએ મારા ભાવિની કેડી પર પથરાયેલા આ કાંટાને દૂર કરવાનો મને સંકેત આપ્યો છે એ માટે એટલે કોળીની કિંમતના અને કટાઈ ગયેલા કથિય જેવા માણસ માટે તમે નગરજનોની વચ્ચે મારી પીઠ ઉપર ચાબુક વીંજ્યા મારા મોત પર મિજબાની માટે તમે એના હાથમાં તલવાર સોંપી એક કાતિલ અને કારમો ઘા આજે મારા રોમે રોમને દજાડી રહ્યો છે રણજીત મારા દીકરા તું સંત સામે રાવણ બનવા માંગે છે રાવણ ને મન કોઈ સાધુ કે સંત હોતા નથી ચાલ ખબરદાર જો એક ડગલું આગળ વધ્યા છો તો આ તલવાર એક એકને ફરખી જતા જરાય આંચકો નહીં અનુભવે સંસ્કારે આપ હિમાલય જેવા ઊંચા છો નાથ હિમાલય જેમ
પથ્થર મારનારને પણ મીઠા નીર આપતો રહે છે, તેમ તમારે પણ લાગણીના નીર જ વહાવા જોઈએ નાથ. દાનવ માટે દયા કેવી? જાત્રાએ જનારાએ જોગી બનવું જોઈએ નાથ. એના હાથમાં તો ઈશ્વરી આશીષની લાલાશ હોવી જોઈએ નાથ. આ લંપટના લોહીની નહીં. હા, તમને મારા સોગન છે, મારા સોગન. પકડી લો એને. બાંધી દો આ બેવને સામેના ઝાડે. એમના બધા ઘરેણા ઉતારી લો. એમના દીકરાને એમના પગ પાસે ફેંકી દો અને ફોડી નાખો બેવની આંખો. એટલે હું લગાડી દઉં છું હાથ. એમનું મોત મારી રાજગાદીના પાયાને મજબૂત કરશે. ઉગાડનારો તો ઈશ્વર છે. જેસલ જેવા પાપિયાની પત રાખવા પ્રભુએ પથ્થરના પોઠિયામાં પ્રાણ પૂરીને જો ઘાસ ખવડાવ્યું હોય, અગર તો પ્રહલાદની પત રાખવા સળગતી ચિતાએ અમર ચૂંદડી ઓઢાડીને એની રક્ષા કરી હોય, મહાભારતના મેદાનમાં માંજારીના બચ્ચાને સળગતા નિંબાળામાંથી ઉગારવા પ્રભુ પોતે પહોંચ્યા હોય, તો સત્ય નીતિ ને નિષ્ઠાના માર્ગે ચાલ્યો હોઈશ તો એ મને પણ સહાય જરૂર કરશે. અમે તો મીરા દાતારની મઝારનો માર્ગ લીધો છે. એમની દયા જ અમને મંઝિલે પહોંચાડશે. આંખો ફોડીશ તો એ મારા ઓલિયા પોતે અહીં દર્શન દેવા આવશે. તમારા મહારાજ અને મહારાણી તો કુંવરની હારે ક્યારના બળીને ભસ્મ થઈ ગયા હશે. પ્રધાનજી, આજથી રાજા તરીકે રાજગાદી પર હું બેસીશ. આ રાજપાટ રાસ રચેલું ને પ્રજા પર મારો હુકમ ચાલશે, મારો. મહારાજ ગજબ થઈ ગયો. રાજા રાણી બચી ગયા ને અમે આઘા થઈ ગયા. નહીં, એ કદાપી નહીં બને. ઘણીવાર ન બનવાનું પણ બને છે મહારાજ. તાતારની દયાથી તેઓ ઉગરી ગયા. હું તો હજી પણ કહું છું કે તેમના પર જુલ્મ કરવો છોડી દો મહારાજ. છોડી દઉં? કાયર, જ્યાં સુધી હું રાજા રાણી અને કુંવરના પ્રાણ નહીં લઈ લઉં ત્યાં સુધી મારા જીવને જંપ નહીં વળે. હવે હું જોઉં છું કે કેમ જીવતા રહે છે. કેટલાય વખતથી અન્નનો દાણો નસીબ નથી. સ્વામી, શ્રદ્ધા રાખો. જેણે આવી આકરી કસોટી માંડી છે એમાંથી પાર પણ ઉતારશે. પાર તો ઉતરશું પીરના દર્શન કરી, પરંતુ આ ગભરૂડા બાળકે શું ગુનો કર્યો હશે કે આમ દૂધ વિના ટળવળી રહ્યો છે? રાણી, તમે અહીં આરામ કરો. હું ક્યાંકથી ખાવાનું લઈને આવું છું. ભલે નાથ. હે મારી માવડી, દયા કરજે. હાલે, જલ્દી કામ કર. હાથ ઉપાડ, હાથ ઉપાડ. હાલાલ. ભાઈ, કઈ કામ મળશે? જોઈશું રહ્યો છે. માંડી ઉપાડ, 2 કોરી મળશે. ભલે, તમારો ઉપકાર. હાલે. એ માલિક તારી કેવી મરજી, તારી કળા પરમપાર, ભાગ્ય લખનારા તણો એ જોને કોઈ ના પામે પાર. ભાઈઓ, મારી વાત તો સાંભળો. શું થયું સ્વામી? ભાઈઓ, મારી વાત તો સાંભળો. દાસ દાસી હાથ જોડી ઉભી રહેતી હાજી કહી, એ રાજ રાણી કેરી જુઓ બદલાઈ ગઈ બાજી અહીં. સોના રૂપાને ઘોડીએ ઝુલવા જનમિયો બાળ આ
એ દૂધ વિના ટળવળે કેવો રે પલટો કાળ આ કેવો રે પલટો કાળ આ શેઠજી બોલ શું કામ છે કામ તો કઈ નથી શેઠજી કૃપા ચાહવા આવી છું ખૂબ જ દુખી છું શેઠજી અને ઘણા દિવસથી ભૂખી છું મારો એકનો એક લાલ બીમાર છે શેઠજી તો હું શું કરું મને કામ આપો શેઠજી હું આપના ઘરના લુગડા ધોઈશ વાસણ માંજીશ અને ઝાડુ કાઢીશ જો મને તારી પર દયા આવે છે પણ દામ નહીં આપું આ તારા પેટનો ખાડો પૂરો એટલું વધેલું ઘટેલું જરૂર આપીશ ભલે શેઠજી ઈશ્વરે તો આજ મારે આંગણે રૂપના પાથરણા પાથરી દીધા અરે હવે તો આ જાળોટાની મજા આવશે મજા એ માની મમતા કે રાજો ને ધાવણ પણ સુકાઈ ગયા પણ પલમહી પ્રારબ્ધના એ જોને લેખો બધા બદલાઈ ગયા એ જોને લેખો બધા બદલાઈ ગયા શેઠજી મારો દીકરો સવારનો ભૂખ્યો છે જરા બે ખોરી આપો તો દૂધ લઈ આવું હવે તને તો સોનાના ઈંડોળે જ કહું પણ મારી વાત માનતો શેઠજી મને છોડી દો શેઠજી દાણ દીધા વિના લાશને દાટી કોણ રહ્યું છે? આ તો એમનો અવાજ. બાય, કોણ છે તું? ના, તમે મહારાણી. મહારાણી, તમે આ કોની લાશ લઈને આવ્યા છો?
અવનીના અંધારામાં અંતરની આંખો ઉઘાડીને જુઓ તો ભાગ્યના ભૂંડા પાણી તમને ભાળ થશે, ભાળ થશે. ભાગ્યના ફૂંડા પાય તો આજે મારા હાલ કર્યા છે મહારાણી. નિર્દોષ હોવા છતાં ચોર સમજીને મને પકડવામાં આવ્યો. ન્યાયના નામે ગામના મુખીએ નિશાન બનાવ્યો. આ મશાણમાં મશાણચી તરીકે સજા કરી. અરે આ તો આપણો કુંવર. આપણો હતો નાથ, આપણો હતો. હવે તો એ ઈશ્વરને બાલો થઈ ગયો. જેના દેહ પર ચરકસી જામા શોભે એવા મારા લાડક વાયા લાલને આજ કાપડની એક ખોટ પડી નાથ, ખોટ પડી. ખરી વાત છે. ભાગ્યના ભરોસે હું તો નીકળ્યો હતો, પણ મારા અવળા નસીબે મને મહારાજમાંથી મસાણસી બનાવી દીધો. મુઠ્ઠી માટી નાખી મારા કલેજાને ધરતીને ખોળે ધરબી દો સ્વામી, ધરબી દો. જો આ લાશને આ મશાણમાં દફન કરવી હશે તો પહેલા દાન દેવું પડશે. દાન દીધા વિના આ લાશ મશાણમાં દફન નહીં થાય. શું કહ્યું? એક પિતા થઈને તમે પુત્રના દેહનું દાન માંગો છો? હા, જે કામ મારા કર્મમાં લખાયું છે ત્યાં હું એક પિતા તરીકે નહીં, એક મશાણી તરીકે ઊભો છું અને ફરજથી બંધાયેલો છું. ફરજ ફરજ પૂરી કરવા જતા ક્યાંક દાતારે દીધેલ તમારા પુત્રનો દેહ કાગડા કૂતરાના ચૂથે. એની મને પરવા નથી. કારણ કે એવા હું કોઈ દીકરાને ઓળખતો નથી કે જે દાતારની દેન હોય. નાથ, ગરીબોના બેલી દાતાર માટે હું ન બોલો નાથ. તું તો દાતારનો દીધેલો છે ને. લે દૂર થઈ જા. તારો બાપ રાજામાંથી રંક થઈ ગયો અને સમશાનની રાખ સાથે રમતો કરતો થઈ ગયો. આશુ, ક્યાંક પુત્રના મૃત્યુના વિયોગમાં તમે પાગલ તો નથી થઈ ગયા? હું પાગલ? તું પાગલ? આ સમશાન પાગલ? આ દુનિયા પાગલ? તું પાગલ? આ તારો છોકરો પાગલ? હું પાગલ? હું મસાજી છું. મીરા દાતા. બાબા, તમે? બેટી, દાતાના દીધેલને આ માટીમાં ન મેળવાય. બાબા, નસીબે મને નંદવી નાખી. બાબા, દીકરાએ દેહ છોડ્યો,
અને પતિ પાગલ થયો. દયાના ફરિશ્તાની ચોખટ પર જઈને માથું ટેકવ બેટી. આ દાતારના દીધેલા દેહને તું ત્યાં લઈને જા. એ તો ઓલિયો છે. અલ્લાહ એની દુઆ જરૂર કબૂલ કરશે. ભલે બાબા, શ્રદ્ધાના સત્વરે અંતરમાં આશાની જ્યોત પેટાવીને ત્યાં જઈને હું આલેખ જગાવીશ. મીરા દાતા